આજે બ્રેકિંગ ન્યૂઝના નામે એન્કરો વોટ્સએપ પર ચાલતી ખબરો ચલાવે છે કે એસી રૂમમાં બેસીને રિપોર્ટરો સમાચાર લખે ત્યારે પાછલા 2 દાયકાથી ફિલ્ડ રિપોર્ટિંગ કરીને અનેક ન્યૂઝ સ્ટોરી બ્રેક કરનાર તેજલ શુક્લએ ગુજરાતી પત્રકારત્વમાં રિપોર્ટિંગ ક્ષેત્રે અનેક નવા આયામો સર્જ્યા છે. પત્રકારત્વનું ફિલ્ડ આજે મહિલાઓ માટે જોખમી ગણાય છે, ત્યારે આજથી 2.5 દાયકા પૂર્વે પરંપરાઓને તોડીને ગુજરાતી પત્રકારત્વમાં સમાચારો માટે અહીંથી તહીં રખડવું કે સોર્સ દ્વારા માહિતી કઢાવવી એ મહિલા પત્રકાર માટે યુદ્ધ મોરચે લડવા જેવું કામ ગણાતું હતું. આવા સમયે તેજલ શુક્લએ મહિલા પત્રકારોની આ પરંપરા ભૂમિકાને વંટોળીને ફિલ્ડ રિપોર્ટિંગનો પડકાર ઉપાડ્યો. આ પડકાર સરળ નહોતો. શરૂઆતમાં તેમને પણ ડેસ્ક કામ સોંપવામાં આવ્યું. જય હિન્દ અખબારના પૂર્તિ વિભાગમાં તેઓએ કામ શરૂ કર્યું, પરંતુ સતત નવું કરવાનો સ્વભાવ ધરાવતા તેજલ શુક્લનું મન ફિલ્ડ ઉપર જઈને સ્ટોરી શોધવા માટે ઉત્સુક રહેતું. મુખ્ય અખબારમાં છપાતા સમાચારો તેમને વધુ આકર્ષતા હતા. તેજલ શુક્લમાં રહેલા ખરા પત્રકારત્વને જય હિન્દના માલિક યશવંત શાહે ઓળખી લીધું હતું અને એ રીતે શરૂ થઈ તેજલ શુક્લની રિપોર્ટિંગની સફર, જે પછી અવિરત સતત 2.5 દાયકાથી ચાલી રહી છે. રિપોર્ટિંગનો પહેલો પડકાર ગાંધીનગરની કેબિનેટની મીટિંગનું કવરેજ કરવાનો આવ્યો. સિનિયર પોલિટિકલ રિપોર્ટર કાંતિભાઈ પટેલ પાસેથી સતત માર્ગદર્શન લઈને તેમણે આ કામ બખૂબી બહાર પાડ્યું. રિપોર્ટિંગ ખુલ્લું આકાશ મળ્યા પછી તેજલ શુક્લએ ઇવન સ્કાય ઇઝ નોટ લિમિટ સૂત્ર સ્વીકાર્યું અને અનેક જોખમી રિપોર્ટિંગ કર્યા. 2008-9માં અમદાવાદના આસારામ આશ્રમમાં દીપેશ અભિષેક નામના બાળકોની હત્યા અને સિરિયલ બોમ્બ બ્લાસ્ટ જેવી 2 પડકારજનક ઘટનાઓ બની, જેણે રાજકીય અને પોલીસ બેડાને ખળભળાવી દીધી. તેજલ શુક્લએ આ બંને ઘટનાઓમાં તેમની રિપોર્ટિંગ સ્કિલને બખૂબી કામે લગાડી. અનેક સિનિયર પત્રકારો ઇન્વેસ્ટિગેશનની સ્ટોરીઓ વચ્ચે નવા સવા રિપોર્ટર તેજલ શુક્લએ અનેક મોરચે ઝઝૂમ્યા. ઇન્ફોર્મેશન કઢાવવા માટે સતત મથામણો કરી, છતાં તેજલ શુક્લ ફિલ્ડ ઉપર અડગ રહ્યા. જોખમો વચ્ચે આશારામના આશ્રમની અંદર જઈને રિપોર્ટિંગ કર્યું અને આશારામ તથા તેના સાધકોના અન્યાયોનો ભોગ બનેલા લોકોને શોધીને તેમની વાત મૂકી. અમદાવાદમાં થયેલા શ્રેણીબંધ બોમ્બ ધડાકા દરમિયાન પોલીસ, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ, રાજકીય આગેવાનો, તપાસ એજન્સીઓ સામાન્ય લોકો સાથે સતત સંપર્કમાં રહ્યા અને મહત્વની ઘટનાઓને મેટ્રો સંભાવ માટે કવર કરી. પોસ્ટમોર્ટમ રૂમમાં પ્રત્યક્ષ હાજર રહીને તેમણે કરેલી સ્ટોરીઝની નોંધ આજે પણ ગુજરાતી પત્રકારત્વમાં લેવાય છે. 2009માં અમદાવાદમાં 136 લોકોનો ભોગ લેનાર લઠ્ઠાકાંડના તેજલ શુક્લએ કરેલા ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગે સરકાર અને પોલીસને કઠેડામાં ખડા કર્યા હતા. આ સ્ટોરીના મામલે તેજલે જે મીડિયા હાઉસમાં કામ કરતા હતા તેની સામે પુરાવા રજૂ કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી. પત્રકારત્વમાં આધારભૂત સ્ત્રોત અને પુરાવાનું મહત્વ બખૂબી જાણતા તેજલે સ્ટોરી અખબારના પાને પ્રગટ કર્યા પૂર્વે જ બધા પુરાવા એકઠા કરી લીધા હતા. તેથી વિરોધીઓને આખરે નોટિસ રદ કરવી પડી હતી. મહારાષ્ટ્ર, ગુજરાતમાં પરપ્રાંતિયોની કિડની ચોરીનું કૌભાંડ હોય, નકલી અકાઉન્ટર કેસ હોય કે પછી હિરેન પંડ્યા હત્યા કેસ હોય, તેજલે ફિલ્ડ ઉપર અનેક જોખમો ખેડીને નિર્ભીક રીતે રિપોર્ટિંગ કર્યું છે. આજે તેજલ શુક્લની ગણના ગુજરાતી પત્રકારત્વમાં એક સાહસિક પત્રકાર તરીકે થાય છે. તેમણે પોતાનું ઇન્ફોર્મેશન સોર્સ નેટવર્ક ઊભું કર્યું છે. 2009થી તેઓ હાઈકોર્ટ અને લોઅર કોર્ટનો રિપોર્ટિંગ કરી રહ્યા છે. નરોડા હત્યાકાંડ કેસ વખતે પત્રકારોને કોર્ટમાં જવાની પરવાનગી નહોતી, ત્યારે તેજલ શુક્લ વકીલનો કોટ પહેરીને અદાલતમાં બેઠા, પૂરેપૂરો કેસને પ્રત્યક્ષ જોયો, સાંભળ્યો અને રિપોર્ટિંગ કર્યું. લીગલ રિપોર્ટિંગમાં તેમણે હાઈકોર્ટમાં ચાલેલા બાળ દીક્ષાનો કેસ, બહુપત્નીત્વ પ્રથા નાબૂદ કરવાનો કેસ, નાણાવટી કમિશન, અમિત જેઠવા હત્યા કેસની રોજબરોજની સ્ટોરીઝ અખબારો માટે કવર કરી છે. તેજલ શુક્લની આ સાહસભરી પત્રકારિત્વનું કારકિર્દીનું શ્રેય તેમના માતા પિતાને જાય છે. તેમના પિતા અરવિંદ શુક્લ પુસ્તક વિક્રયનું કાર્ય કરતા. તેજલ શુક્લને બાળપણથી જ પુસ્તકો વચ્ચે રહેવાનો અવસર મળ્યો. સ્ત્રી પત્રકારો બાબતે ઘડાયેલી પરંપરાગત માન્યતાને દીકરી તેજલ જ્યારે પડકારી રહી હતી, ત્યારે તેમના માતા ઇન્દુબહેને સતત દીકરીને પડખે રહ્યા. દીકરી અખબારોમાં સ્ટોરીઝ સબમિટ કરાવીને રાત્રે મોડા ઘરે આવે ત્યારે પણ માતા સમાજ, પાડોશીઓની ચિંતા કર્યા વિના સતત દીકરીને આગળ વધવાનું પ્રોત્સાહન આપે, નવા પડકારો સર કરવા સજ્જ અને તું આ કરી શકે છે તેવો આત્મવિશ્વાસ બંધાવતા.
માતાએ ઘડતર અને વિશ્વાસને પરિણામે તેજલ શુક્લ પોતાના ગમતા ક્ષેત્રે કારકિર્દી ઘડી શક્યા છે. તેજલ શુક્લની પત્રકારત્વની કારકિર્દી માટે તેમનું પીઠબળ બનવા માટે તેમના માતા ઇન્દુબહેનને શિવા દયાળની સ્મૃતિમાં શિવા પત્રકારત્વ સન્માન આજે મળી રહ્યું છે. વર્ષ 2007માં જ્યારે હું નવો મારા ગામથી ભાવનગર શહેરમાં હોસ્ટેલમાં ભણવા ગયો, ત્યારે ભાવનગર અમારી હોસ્ટેલની બિલકુલ બાજુમાં લોકમિલાપ નામની અદ્ભુત પુસ્તકોની નાનકડી દુનિયા, અને એ પુસ્તકોની દુનિયામાં લાંબી દાઢીવાળા અરવિંદ શુક્લ ત્યાં બેસતા. અને અમે લોકો હોસ્ટેલના છોકરાઓ પૈસા લઈને જાય, હોસ્ટેલના છોકરાઓ પુસ્તકો બહુ ચોરતા, એટલે જ્યારે જાય ત્યારે અરવિંદ દાદા ચેક કરવા આવે કે પેન્ટમાં પુસ્તક સંતાડીને લઈ ગયા છે, શર્ટમાં લઈ ગયા છે. પછી એ પુસ્તકની ચોરી છે એટલે એની ભટવાની રીત પણ બહુ જુદી હોય. અને પછી અમારા હાથમાં પૈસા જોવે, જેટલા પૈસા હોય એ પ્રમાણે પુસ્તક આપે. એટલે 12 વર્ષનો રામ જ્યારે 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા લઈને જાય, હવે આને રામને કયું પુસ્તક આપવું જોઈએ એ નક્કી કરતા અરવિંદ શુક્લ. એટલે મારી વાંચનની આખી જે યાત્રા છે એ અરવિંદ શુક્લએ ડિઝાઇન કરી છે. અને અંજળ શબ્દ જેને કહીએ, એ અંજળ એવા થયા કે હું નવજીવન ટ્રસ્ટમાં જોડાયો ત્યારે કર્મ કાફેમાં અરવિંદ દાદા બેસતા. પેલી દાઢી નહોતી પણ રૂઆબ તો એવો જ હતો હજુ. અને એ વખતેની પાછળ મારું કન્ફેશન બોક્સ પુસ્તક જે નવજીવને પ્રગટ કર્યું હતું, એટલે હું એમની પાસે ગયો અને મેં કીધું કે દાદા આ એક પાછળ કન્ફેશન બોક્સથી પુસ્તક આપજો ને. એકદમ એની ધૂનમાં એને પુસ્તક કાઢ્યું, બિલ માટે પૂછ્યું રામ. પછી મેં ધીરેથી કહ્યું કે દાદા પેલો 12 વર્ષનો છોકરો તમારી પાસે પુસ્તક લેવા આવતો ને, આજે એનું પુસ્તક તમે એને આપી રહ્યા છો. એટલે એ અરવિંદ શુક્લ જે અમારા પાડોશી અને તેજલબેન, તો હવે પછીનો જે સન્માન એ તેજલબેન અને ઇન્દુબેન શુક્લ પાસે જવા જઈ રહ્યું છે. હું સૌથી ફરી એકવાર આજે તમને બંને મિત્રોને થોડા હેરાન કરવાનો છું. ફરીવાર બંને આપ પધારો, માધવીબેન મહેતા અને વિવેક દેસાઈ. ઓકે, હાજી. તો માધવીબેન અને વિવેકભાઈને વિનંતી કરું કે આપણે જોરદાર તાળીઓથી તેજલ શુક્લ અને ઇન્દુબેન શુક્લને શિવા પત્રકારત્વ સન્માન, સ્મૃતિ ચિહ્ન અને 25,000ની ધનરાશિ અર્પણ કરવા જઈ રહ્યા છે. જોરદાર તાળીઓથી આ ક્ષણને વધાવી લઈએ. માતા અને પુત્રીની આ બેલડી અત્યારે પોખાઈ રહી છે. જે ક્ષણે સમય એવો કાળો છે કે દીકરીને સંકોરવાની શિખામણ માં આપતી હોય, એની વચ્ચે દીકરીને વિસ્તરવાની શિખામણ આપતી માં પોખાઈ રહી છે. આદરણીય ઇન્દુબેનને ખૂબ ખૂબ અભિનંદન. તેજલબેનને વિનંતી કરીશ કે આપ પધારો. અને પેલું દુર્ગા ભાભી વેશ પલટો કરીને ભગતસિંહને ટ્રેનમાં લઈ ગયેલા, કંઈક એવું કૌતક એમણે હાઈકોર્ટમાં વકીલ બનીને કર્યું હતું, એ દુર્ગા ભાભીનું મને સ્મરણ થઈ ગયું. તો તેજલબેન આવો અને તમારી વાત રજૂ કરો. આભાર રામભાઈ, વિવેકભાઈ, મારા સર્વ શુભેચ્છક મિત્રો. સૌથી પહેલાં હું થેન્ક યુ કહીશ મારા પપ્પા મમ્મીને, મારા મોસાળને, મારા ભાઈ બહેનને, અને સૌથી પ્રિય એવા આજે સૌથી હું ખુશ થઈ કે મને જેણે લીગલ રિપોર્ટિંગ કરતાં શીખવાડ્યું છે ને એ વ્યક્તિ અહીંયા હાજર છે, સઈદ ખાન. સઈદભાઈ થેન્ક યુ. લીગલ રિપોર્ટિંગ જ્યારે મને એ જ નહોતી ખબર પડતી કે હાઈકોર્ટની અંદર ઘણી બધી કોર્ટ હોય, પણ પનિશમેન્ટ બીટ ઉપર મને જ્યારે હાઈકોર્ટ સોંપ્યું અને હું હાઈકોર્ટ ગઈ ત્યારે સઈદ ખાન, અપૂર્વ ત્રિવેદી, પરિમલ ડાભી, અલ્પેશ ભટ્ટ, નિકુંજભાઈ, ઘણા બધા મિત્રો હતા. થોડીક હું ડરતી હતી કારણ કે આપણું પરિવાર ક્યારેય કોર્ટમાં ગયું નથી. કોર્ટ એટલે શું એ ખબર નથી, હાઈકોર્ટમાં આટલી બધી કોર્ટ હોય એ પણ ખબર નથી, નીચલી કોર્ટ એટલે શું, હાઈકોર્ટ એટલે શું, કશી જ ખબર નહોતી. પણ પનિશમેન્ટ બીટ અપાતી હતી પહેલાં હાઈકોર્ટ, એટલે મને પનિશમેન્ટ બીટ એટલા માટે આપી હતી કે મારા જે મહિલા એડિટરે મને જે કામ કરવાનું કહ્યું હતું એ કરવાની મેં ચોખ્ખી ના પાડી દીધી હતી કે મારે નથી કરવું, હું નહીં કરું. હવે વાતની શરૂઆત એટલે કરીશ કે મેં સઈદભાઈને જોયા ત્યારે હું બહુ ખુશ થઈ ગઈ હતી કે સઈદભાઈ અહીંયા છે, એ વાતનો મને બહુ જ આનંદ છે. એક અમેરિકન મહિલાએ એવું કહ્યું હતું કે ઓળખ એ તમારી આત્માને પૂરણ કરવા માટેનું એક કામ છે. શિવાની ભાભી કે જેનું સન્માન આજે મને ને મારી મમ્મીને મળ્યું છે, એ આત્માની ઓળખ કરનાર શિવાની ભાભી, એમની સાથે બહુ ઓછો પણ
બહુ સરસ સમય મને મળ્યો હતો. એ મને ઘણી વખત રૂબરૂ એવું પણ કહેતા હતા કે દાદા તો સમજ્યા, પુરુષ છે એટલે રખડપટ્ટી કરે, તને બધી રખડપટ્ટી કેવી રીતે ફાવે છે? એટલે મેં કીધું કે દાદા જેવી વ્યક્તિના પેલામાં સૌભાગ્ય મને મળ્યું છે કે કામ કેવી રીતે કરાય અને કેવું કામ કરાય. જનરલી એવું બન્યું છે કે મેં જે કામ કર્યું છે ને ત્યાં મને કોઈ લેડી પત્રકારનો સહયોગ નથી મળ્યો. બધા જ પુરુષ પત્રકારો મને મળ્યા છે કે જેણે મને ખૂબ સાચવી છે. પ્રશાંત દાદા કોણ છે એ જ્યારે મેં સંભાવ મેટ્રોમાં જોબ શરૂ કરી ત્યારે પ્રવીણ ઘમંડે કહ્યું કે તું પ્રશાંતભાઈ દયાળને ઓળખે છે? કીધું ના, મેં નામ સાંભળ્યું છે, એમનું કામ સાંભળ્યું છે પણ મળી નથી. તો કે ચાલ આજે તને મળવા લઈ જાઉં. કીધું ના, મને બીક લાગે છે. એટલે એમણે એવું કહ્યું કે બીવાનું એ લોકોએ હોય પ્રશાંતભાઈથી કે જે ખોટું કરે છે. પ્રશાંતભાઈ એવા મિત્ર છે કે ખાલી આપણે એમ કહીએ કે દાદા એટલે બોલને ડિયર શું હતું, ગમે ત્યારે એ રણકો અચૂક સંભળાય. અને એટલો જ એમની પાસેથી શીખવાનો મોકો મળ્યો નથી. ક્રાઇમ રિપોર્ટિંગ મેં ક્યારેય કર્યું નથી, કારણ કે મને ખબર છે કે પ્રશાંતભાઈએ જે જીવન જીવ્યું છે એ જીવવાની કેપેસિટી, અને એમ કહું કે 56ની છાતી ગુજરાતના નહીં ભારતના કોઈ પત્રકારોમાં નથી. એના માટે જે રીતે દાદાએ સહન કર્યું છે, એમના પરિવારે સહન કર્યું છે, આપણા કોઈથી છૂપવું નથી. અને કદાચ એટલે જ કોઈની એટલી હિંમત ના હોઈ શકે કે પ્રશાંતભાઈ બની શકે. શિવાની ભાભી મને કાયમ એવું કહેતા હતા કે તું આટલા બધા પુરુષોની વચ્ચે બેઠી હોય તો તને કંટાળો નથી આવતો? મેં કીધું હવે હું જેન્ડર ભૂલી ગઈ છું કે હું છોકરી છું એમ. હવે હું એ લોકો જેવું બોલવા માંડી છું, એ લોકો જેવું ચાલવા માંડી છું ને એ લોકો જેવું વિચારવા માંડી છું. એક પત્રકારોના જીવનના એક ટિપિકલ વર્ડ વપરાય છે કે સાહસ અને જોખમ બંને પેરેલલ ચાલે છે. સૌથી પહેલું પત્રકારત્વ કરવાનો મેં વિચાર કર્યો ત્યારે મારા મમ્મી ને પપ્પા હરિદ્વાર ગયા હતા, ઘરે નહોતા. એટલે સૌથી પહેલું જોખમ તો એ જ ખેડ્યું મેં કે મમ્મી પપ્પાની ગેરહાજરીમાં મેં ડિસિઝન લીધું કે મારે પત્રકારત્વ કરવું છે. ત્યારે મારો ભાઈ મારી જોડે હતો ધવલ. એ હસ્યો ત્યારે મારું શરીર માંડ 30 કિલો વજન ધરાવતું હતું. એ એવું માનતો હતો કે હું કશું જ ના કરી શકું, હું થાકી જાઉં, મારે બહુ જ ફરવાનું આવશે. એટલે એ હસ્યો. મને કે તારી ઈચ્છા છે ને તો ચાલ હું તારી સાથે આવું. અમે બંને હીરામણીમાં ગયા, ફોર્મ ભર્યું. મમ્મી પપ્પા પાછા આવ્યા હરિદ્વારથી તો ભાઈએ એવું કીધું કે આણે પરાક્રમ કર્યું છે, કે આણે હીરામણીમાંથી જર્નાલિઝમ કરવાનો વિચાર કર્યો છે. પણ મમ્મી ને પપ્પા કે જેના બંનેના જીવનમાં આ બંને વસ્તુ હતી જ, એક શબ્દ પણ એ લોકોએ મને સવાલ નથી કર્યો કે શું કામ તારે પત્રકારત્વ કરવું છે, કે આનાથી આમ થશે, કે આનાથી આમ થશે, આ ના કરવું જોઈએ. આવું ક્યારેય નેગેટિવ વાત મારા પપ્પાએ કે મમ્મીએ મને ક્યારેય કરી નથી. ખાલી એવું કહ્યું હતું કે આપણો સમાજ જે રીતે જઈ રહ્યો છે કે છોકરીઓ પત્રકારત્વમાં હોય એટલે જ્યારે એને લગ્ન કરવાનું આવે ને ત્યારે તકલીફ પડે. એનું મારે લગ્ન કરવા જ નથી. આ મારું બીજું સાહસ હતું. લગ્ન નહીં કરવાની વાતથી સૌથી મોટી ફાળ હંમેશા મમ્મીને પડે. છતાં આ એક બીજી વસ્તુ કે જે સાહસની કહેવાય, જોખમની કહેવાય, કે મમ્મીએ આજ દિન સુધી મને ક્યારેય કોઈ વસ્તુનું દબાણ નથી કર્યું કે તારે લગ્ન ના કરવા જોઈએ. લગ્ન નહીં કરીને પણ તું સારું કરી શકતી હોય, તું સારું તારું જીવન જીવી શકતી હોય તો જીવી શકે. મમ્મી અને પપ્પાએ ઓલવેઝ મારી દરેકે દરેક સ્ટેપને એક પણ નેગેટિવ વાત કયા વગર એપ્રિશિએટ કરી છે, માની છે. મારો ભાઈ જ્યારે હું જર્નાલિઝમ ટ્રેની રિપોર્ટર હતી ત્યારે ધવલ મને કાયમ એવું કહેતો હતો કે તું બહાર લડી લે, ઝઘડી લે, જે કરવું હોય કર, ઘરની ચિંતા ના કરતી. આ જે વસ્તુ છે કે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ એવું કહે કે હું બેઠો છું કે હું બેઠી છું,
એનાથી વધુ બળ ક્યાંય નથી મળતું. મારા પપ્પા, મારી મમ્મી, મારો ભાઈ, આ 3 વ્યક્તિના બળના લીધે અત્યારે હું જ્યાં બી પહોંચી છું એ માત્ર એમના લીધે પહોંચી છું. અત્યારે જે સ્થિતિમાં છું ત્યાં મારો ભત્રીજો ધ્યાન જે 12મા ધોરણમાં છે, હું ઓફિસે જઉં એટલે એ સામેથી મારી પાસે આવે, મને કે તું ચિંતા ના કરતી, હું બાને સાચવી લઈશ, તું બાની ચિંતા ના કરતી. જ્યારે 17 વર્ષનો ભત્રીજો પણ મને એવું કહે છે કે તું મોડું થાય તો એ ચિંતા ના કરતી, હું તારી જોડે છું, બાનું ધ્યાન હું રાખીશ. આ બળ ખાનદાની છે. આ સાહસ અને આ જોખમ વોરવાની જે કંઈ બી આપણને બળ મળે છે એ માત્ર પરિવારમાંથી જ મળે છે. અને મારું મોસાળ, ખાસ કરીને તો કપિલ મામા મારા જીવનનું રોલ મોડલ છે, પણ હું ડાયસ પરથી કહું છું કે એમના જેવું બનવું શક્ય નથી. મારા મોસાળના સપોર્ટ વગર હું આ ફિલ્ડમાં આટલી આગળ ના આવી શકત. કારણ કે આજે બી મારે અહીંયા થોડુંક વહેલું આવું હતું તો કપિલ મામાનો, મારી બહેનનો, મારા મામાનો, બધાનો પૂરો સપોર્ટ હતો. તું પહેલાં પહોંચી જા, અમે મમ્મીને લઈને આવીએ છીએ. અને મારા ભાભી, પૂર્વી ભાભી, કે આજે અમારે લગ્નમાં જવું હતું તો એમણે મને એવું કીધું, મને કે તમે તમારું જલ્દી તૈયારી કરો, હું મારું બધું કામ ઘરનું કરી દઈશ. પૂર્વી ભાભી, થેન્ક યુ. ભાભીનો પણ એટલો જ સપોર્ટ મને મળી રહ્યો છે. વાત પત્રકારત્વની કરું તો કે પત્રકારત્વમાં બીક ત્યારે લાગે છે કે જ્યારે આપણે એડિટર જે સૂચવે અને જે ના થઈ શકે એવું હોય કરવાનું આવે ત્યારે. ઘણી વખત એવા સંજોગો બન્યા છે કે દબાણ આવે કે આ કામ કરો અને હું ચોખ્ખી ના પાડી દઉં, આ કામ નહીં થાય. ત્યારે મારા જ સહકર્મીઓ એવું કહે છે તું તો બહુ દાદાગીરી કરે છે. હું દાદાએ કહ્યું એમ કે હું માત્ર સમાજ માટે આ ફિલ્ડમાં આવી છું, મારા કે મારા પરિવાર માટે આ ફિલ્ડમાં નથી આવી. એના કારણે મારે 5 થી 6 નોકરીઓ પણ છોડવી પડી છે. હજુ પણ એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં તમને એક નહીં તો બીજી રીતે દબાણ કરે, આ લખો, આ ના લખો, આ કરો. એ અવિરત ચાલતી વસ્તુ છે. પણ પ્રશાંતભાઈ જેવી વ્યક્તિ જ્યાં સુધી આપણી નજર સામે છે ત્યાં સુધી નોકરી છોડવાની બી હિંમત આવી જાય છે. નોકરી તો મળી જશે ને ભવિષ્ય પણ સુધરી જશે. બસ આનાથી વધારે કંઈ નહીં કહી શકું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તેજલબેન. ગુજરાતીમાં કહે છે પહેલો સગો પાડોશી, અમે પાડોશી છીએ, એટલે તેજલબેનનો આભાર. જંગલમાં જઈએ ને આપણે ત્યારે જંગલના રસ્તાઓમાં કેટલીક કેડીઓ અદ્ભુત રીતે પગદંડીઓ, હવે આગળ કોણ ચાલીને ગયું, કોણે કાંટાને સુવાળા કર્યા ખબર નથી. પણ હું કહું કે તેજલબેન છે કે દેવાંશીબેન છે કે ગોપીબેન છે, આ બધા એવા મહિલા પત્રકારો છે જે આવા સમાજના એક નજરોના કાંટાળા જંગલમાં પગદંડી કઈ કેટલી દીકરીઓ માટે કોતરે છે. એટલે આ દીકરીઓ માટે એકવાર ફરી જોરદાર તાળીઓ, જે નવી પેઢી માટે રસ્તો મોકળો કરે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય